ટોપી મને સરખે આવતું ટોપી સારી ઓલી લાગે જો નાની પડે છે તે ઊંડી બનાવી હોત ને તો આખી થઈ જાય. હંમેશા રાઈટ જવાનું. આમાં ઓલું નિશાળ નો તો ક્યારે આવી રીતે વિડીયો ઓલો ફોટા પડ્યા હતા. નારદજી તો પછી પરીક્ષિત કળિયુગને જીવતું કેમ રહે? નારદજીએ કહ્યું રાજા ખૂબ સમજદાર હતો, એને સમજદારી પૂર્વક આ કળિયુગને જીવતો રાખ્યો. રાજાએ વિચાર કર્યો કે અન્ય યુગોમાં આ ભગવાનની પ્રાપ્તિ તો કઠિન થશે, કળિયુગની અંદર કલૌ કે સમજે પદાર્થ, આ કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવળ કીર્તનથી થશે. માટે જે પણ તપથી, યોગથી, સમાધિથી નહીં મળે એ કેવળ કીર્તનથી થશે. પણ એ કીર્તનમાં પણ એક શબ્દ છે, ચપટ છોડી અને કીર્તન. કપટી બની અને કીર્તન કરીશું ને તો પરમાત્મા આપણને મળશે. આ નહીં જોરથી શબ્દો કહ્યા જ્ઞાન શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતા. હે જ્ઞાન, હે વૈરાગ્ય, જાગો, ઉઠો. નારદજીએ વેદ વેદાંશના ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા, જ્ઞાન વૈરાગ્ય થોડા વાત થયા, ચાલુ રાખ. ફરી પાછા જે હતા એમ સુઈ ગયા. બંધ કર દો, બંધ કર. અત્યારે લાઈટ નહીં. આપણા જ્ઞાન અને વૈરાગ્ય વેદ વેદાંતના ઘોષથી આવી કથાઓથી થોડા જાગે છે અને પાછા બગાસા ખાઈને સુઈ જાય છે. તકલીફ યાદ થાય છે. ગીતા પાઠથી, યમનાષ્ટકના પાઠથી આપણા જ્ઞાન અને વૈરાગ્ય જાગી તો જાય છે, તકલીફ એટલે જ છે બગાસા ખાય પાછા સુઈ જાય છે, યાદ દુઃખી થાય છે. જ્યાં સુધી કથા ચાલતી હોય, સત્સંગ ચાલતો હોય, ત્યાં સુધી માણસને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું સમજાય. જેવા કથામાંથી ઉભા થઈ ત્યાંથી આગા જઈ પાછા હતા એના એ વિચારોમાં કથા સત્સંગમાંથી જે આપણને